મારા દિલના સિંહાસન ઉપર બિરાજનાર રતન રાણી બોલે છે? હા બોલો ને મારા અહીંયાના હાર. રતન, આજે મળવા આવવાનું છે, ભૂલી તો નથી ગઈ ને? જોજો ફીટ 3 વાગે રાહ જોઉં છું. હા મને યાદ છે, હું જરૂર આવીશ. ઓકે બાય. બાય બાય બાય. આ છોકરીઓનો આ જ વાંધો, કોઈ દી ટાઈમે પહોંચે જ નહીં. આ 3 વાગ્યાનું કીધું તું અને 4:30 થયા, હજી કોઈ સંદેશો નથી. સારું લે, હવે મોડું ના કરતી, ચાલ આપણે ઘરે બેસીએ. અજય, હું તમને યાદ આવતી હતી કે નહીં? અરે રતન, તમે યાદ કરવાની વાત કરો છો, આ તો ભૂલ્યું છે જ કોણ? આ ગુલાબના ફૂલ જેવો ચહેરો મારા હરેક શ્વાસની અંદર સમાયેલો છે, અને તમે મને યાદ કરવાની વાત કરો છો? બસ હું તો ખાલી પૂછતી જ હતી. પૂછવાનું તો મારે પણ ઘણું છે. તો પૂછો ને, મારે મોડું થઈ જશે. રતન, તમને ફિલ્મ જોવા ગમે છે? હા ગમે છે, પણ હીરો તમે હોય તો. રતન, તમને હિરોઈન જેવા કપડાં પહેરવા ગમે છે? ના, આપણે રહ્યા સાદા સીધા માણસો, આપણે આમાં જ બરોબર છે. રતન, તમને હોટલમાં જમવું ગમે છે? ના, હું તો મારા હાથે જ જમવાનું બનાવીશ અને મારા હાથનું જ તમને જમાડીશ. હે ભગવાન, મેં એવાથી કયા પુણ્ય કર્યા છે કે આવી છોકરી મને મળી? થોડીક વહેલી મોકલી હોત તો. અજય, આ શું મનમાં બળબડતા હોય છે જ્યારે હોય ત્યારે? કાંઈ નહીં રતન, આ તમારી સુંદર વાતો સાંભળીને થોડો ખોવાઈ ગયો તો. હાલો લ્યો, હું જાઉં છું, મમ્મીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. અરે હમણાં તો તમે આવ્યા અને જવાનું નામ લ્યો છો? હાલો, મારે હવે ઘરે કામ છે, મને જવા દો. જવા તો દઉં, પણ હવે ક્યારે પાછી મળીશ? હા બાબા, જરૂર મળીશ. ચલો અત્યારે બાય. એ રતન, મારી વાત તો સાંભળ, પાછી 2 દિવસ પછી મળજે હો. ઓકે બાય. બાય. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં હો. હિરાસન ફિલ્મ્સ.